મોરબીમાં પીપળિયા 4 રસ્તાની પાસે કંપનીમાં આગ લાગવાની ઘટના બની છે। શ્રી રોયલ પોલીપ્લાસ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં આગ લાગવાની ઘટના બની છે। આ ઘટના પર ફાયર વિભાગનો મેજર કોલ મોરબી અને હળવદની ફાયર વિભાગની ટીમો અત્યારે સ્થળ ઉપર છે। વાંકાનેર માળિયાની પણ ફાયર વિભાગની ટીમો સ્થળ ઉપર છે। રાજકોટ અને જામનગરથી પણ એક ટીમો બોલાવવામાં આવી છે અને આ વિકરાળ આગને કાબૂમાં લેવા માટે જહેમત ઉઠાવવામાં આવી રહી છે। મેજર કોલ જાહેર થતાની સાથે જ આસપાસથી રાજકોટ, મોરબી, હળવદ, જામનગર સહિતની ટીમો ફાયરની ઘટના સ્થળ ઉપર છે અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। નામની કંપનીમાં 1 વાગ્યાની આસપાસ આગ લાગેલી હતી। આપણે તુરંત મોરબીનું ફાયર ફાઇટર ઘટના સ્થળે રવાના કરેલું હતું। સાથે સાથે આગ વધતા આપણે મોરબીનું બીજું ફાઇટર, એક હળવદ ને એક માળિયા, આમ ટોટલ 4 ફાયર ફાઇટર આપણે ઘટના સ્થળે આવ્યા હતા। ઘટના સ્થળે આવતા અમને જાણવામાં આવ્યું કે આગ બહુ વિશાળ છે, એટલે અમે મેજર કોલ જાહેર કર્યો હતો। એટલે તુરંત જ મદદ માટે આપણે રાજકોટની ટીમ બોલાવી હતી। રાજકોટની ટીમ હાલ પહોંચી ગઈ છે। સાથે સાથે આપણે જામનગરની ટીમને પણ બોલાવી છે, તે રસ્તામાં છે, થોડીક વારમાં એ પણ પહોંચી જશે। આગનું જે કારણ છે જાણવામાં આવેલું નથી અને જે અત્યારે હાલે આપણે જે 2 ગોડાઉન છે એમાં પ્રથમ ગોડાઉનમાં માલ છે અને બીજા ગોડાઉનમાં એનું મશીનરી છે। તો આપણે હાલે મશીનરી બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને જે ગોડાઉન સળગી ગયું છે એને પણ આગ બુઝાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ। ગોડાઉનની અંદર પ્લાસ્ટિકની જે દાણા છે એ પ્લાસ્ટિકના દાણા છે અને જે પ્લાસ્ટિકમાંથી દોરા બનાવવામાં આવે એ દોરાની ફેક્ટરી છે બાજુમાં। એટલે 2 પ્રકારની અહીંયા સામાન